નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારા વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર ચેતના પાણેરી, એસોસિએટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર. ભાષા વિજ્ઞાન સંદર્ભે આપણે વાત કરી રહ્યા છીએ. આજનો મારો ટૉપિક છે ઉચ્ચારણ અને લેખન. આપણે ગયા એપિસોડમાં જોયું કે આપણે ભાષા વિશે અભ્યાસ કરવાનો છે. ગયા એપિસોડમાં આપણે ભાષાને વાણીથી અલગ પાડીને જોઈ. આજે આપણે ઉચ્ચારણ એટલે વાણી અને લેખન એ બંનેની જે વિશેષતાઓ છે એના વિશે આપણે થોડીક વાત કરશું. તો જોઈએ આપણે ઉચ્ચારણ અને લેખન. આપણે ગયા એપિસોડમાં જે વાત કરી હતી એને ફરી યાદ કરાવી દઉં કે ભાષા એ એક સંકેત વ્યવસ્થા છે અને વાણી એ સંકેત વ્યવસ્થાનો વ્યવહારમાં કરેલો વિનિયોગ છે. આ બે વાત તો આપણે સ્પષ્ટ કરી. તો લેખન એટલે શું? ઉચ્ચારણ અને લેખન સંદર્ભે ગુજરાતી ભાષા તેમજ અન્ય ભાષાઓમાં કેવી કેવી વિશેષતાઓ નજરે પડે છે એના વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં લેખન એટલે શું? તો લેખન એટલે દ્રશ્ય ચિહ્નો વડે ભાષાની નોંધ લેવાની એક રીત. દ્રશ્ય ચિહ્નો વડે, આ મહત્વનું છે. વાણી એ શ્રવણગમ્ય વસ્તુ છે, આપણે જોયું. તો લેખન એટલે દ્રશ્ય ચિહ્નો વડે ભાષાની નોંધ લેવાની એક રીત. લેખનની મદદથી ભાષાની ઉક્તિઓને સંગ્રહી શકાય છે. ભાષાની કામગીરી માટે એ અનિવાર્ય નથી. ભાષાનું વાણી સ્વરૂપ લેખનમાં આવી શકે જ નહીં, કેમ કે આપણે જોયું હતું કે વાણી એ ક્ષણિક છે. ક્ષણે ક્ષણે પરિવર્તન પામતી વસ્તુ છે. વ્યક્તિએ તો એમાં વૈવિધ્ય છે જ, પણ એક જ વ્યક્તિ પણ જુદા જુદા સમયે એની માનસિક જુદી જુદી અવસ્થાએ એ જુદા પ્રકારની વાણી બોલતો હોય છે. એટલે બોલીનું આવું, વાણીનું આવું જે ક્ષણિક રૂપ છે એને લેખનમાં લાવવું શક્ય છે જ નહીં. કોઈ પણ ભાષાના ઇતિહાસમાં તેમજ વ્યક્તિના ભાષા ગ્રહણમાં લેખન પહેલાં વાણી આવે છે. અને એટલે જ ભાષાના ધોરણો માટે વાણીએ લેખન પર આધાર રાખવાનો રહેતો નથી. ભાષાની ઉત્પત્તિ 5 લાખ વર્ષ પૂર્વે થઈ હોવાનું મનાય છે, ત્યારે લિપિનો ઇતિહાસ 5,000 વર્ષથી વધારે જૂનો નથી. જગતની ઘણી ભાષાઓ એવી છે કે જેમાં હજુ સુધી લિપિની શોધ થઈ નથી અને છતાંય એ ભાષા બોલચાલના પ્રયોગમાં છે. બીજી રીતે કહીએ તો અક્ષર જ્ઞાન ન ધરાવનારા લાખો લોકો વાંચી લખી શકતા નથી, તો કંઈ એમની ભાષા એ નિયમવિહીન હોતી નથી. ગુજરાતી ભાષકો જે નિરક્ષર હશે, જે વાંચી લખી શકતા નહીં હોય,
એ પણ મારી તમારી જેમ વાગ વ્યવહાર કરી શકતા હોય. એટલે એ રીતે વાણી એ આપણા જીવનમાં પહેલાં આવે છે. એટલે ભાષાના ધોરણો માટે વાણીએ લેખન પર આધાર રાખવાનો રહેતો નથી, એ આપણે જોયું આગળ. લિપિ કે લેખન પદ્ધતિ ભાષાનો કોઈ અંતર્ગત ભાગ નથી, એટલે કે એની સાથે ગાઢ રીતે જોડાયેલી એ વસ્તુ નથી. કોઈ પણ ભાષા માટે કોઈ પણ લેખન પદ્ધતિ એટલે કે એને આપણે લિપિ તરીકે ઓળખીએ તો એ કોઈ પણ લિપિ એના માટે યોજી શકાય છે. દાખલા તરીકે હું નિશાળે જાઉં છું, આ વાક્યને હું ગુજરાતી લિપિમાં, હિન્દી, દેવનાગરી, ઉર્દુ કે અંગ્રેજી લિપિમાં લખી શકું. આજે મોબાઈલના યુગમાં જય શ્રી કૃષ્ણ એ અંગ્રેજીમાં સ્પેલિંગ સાથે લખાતું આપણે જોઈએ છીએ. તો કોઈ પણ ભાષા માટે કોઈ પણ લેખન પદ્ધતિ યોજી શકાય છે. હિન્દી ભાષાને પણ તમે અંગ્રેજી લિપિમાં લખી શકો, ગુજરાતી ભાષાને હિન્દી લિપિમાં લખી શકો, શક્ય છે. લિપિનો અભ્યાસ કરવા માટે ભાષા વિશે કંઈક જાણવું એ આવશ્યક છે. આપણે કોઈ પણ લિપિનો અભ્યાસ કરવો હોય તો એને માટે એ ભાષા જાણવી જરૂરી છે, એ આવશ્યક છે. પણ ભાષા શીખવા માટે લિપિના જ્ઞાનની આવશ્યકતા નથી. સિવાય કે આજે જે ભાષાનું અસ્તિત્વ નથી એ ભાષાનો અભ્યાસ મારે કરવો હોય, દાખલા તરીકે સંસ્કૃત, તો તેના માટે ભાષાની લેખિત સામગ્રી મારે જોવી પડે, તપાસવી પડે, અને ત્યારે મને એ ભાષાનું લિખિત જ્ઞાન, લિપિનું જ્ઞાન હોવું એ જરૂરી બની જાય છે. પરંતુ કોઈ નાનું બાળક જ્યારે લખતા વાંચતા પણ ન શીખ્યું હોય ત્યારે એ ભાષા બોલતું થઈ ગયું હોય છે. એટલા પૂરતું કહી શકાય કે ભાષા શીખવા માટે લિપિના જ્ઞાનની ત્યાં આવશ્યકતા નથી. આપણે જોયું કે લિપિ એટલે ઉચ્ચારણના ઘટકોને દ્રશ્ય સંકેતો દ્વારા, લિપિ દ્વારા રજૂ કરવાની વ્યવસ્થા. લિપિનો અર્થ જ એ થાય, દ્રશ્ય સંકેતો એટલે જ લિપિ. વ્યક્તિગત ઉચ્ચારણના અપાર વૈવિધ્યને લિપિબદ્ધ કરવું શક્ય નથી, એ પણ આપણે જોયું. જોઈએ આપણે લેખન અને વાણી, ઉચ્ચારણ અને લેખન કેવી કેવી એમાં વિશેષતાઓ આપણને જોવા મળે. સંયોગ ભેદે ઉચ્ચારણનો અમુક ભેદ થતો હોય છે. દાખલા તરીકે કુકી, આ શબ્દનો ઉચ્ચાર હું કરું છું કુકી. આ બે ક જે છે એ મારા મુખના જુદા જુદા સ્થાનેથી ઉચ્ચારાય છે, બોલાય છે. કુકી. આવું શું કામ થાય છે? જુદા જુદા સ્થાનેથી બોલાય છે કેમ કે પહેલો ક જે છે એ ઉ સ્વર સાથે એનો સંયોગ છે, બીજો ક છે એનો સંયોગ ઈ સ્વર સાથે છે. તો આવા જુદા જુદા સ્વર સાથેના સંયોગને કારણે એ બે ક અલગ અલગ સ્થાનેથી ઉચ્ચારાય છે.
પણ આ બે ક માટે આપણી પાસે બે અલગ લિપિ ચિહ્નો નથી. આપણે ધ્વનિઓનો અભ્યાસ કરીશું ત્યારે જોઈશું કે જે વ્યંજનો છે, કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઔષ્ઠ્ય, તો આ બે ક અલગ અલગ જગ્યાએથી ઉચ્ચારાય છે અને છતાંય આપણે ક લખવામાં તો એક જ કંઠ્ય કનો ઉપયોગ કરીએ છીએ. તો આવા બે ક ઉચ્ચારાય છે પણ એના માટે બે અલગ લિપિ ચિહ્નો નથી. બીજું એક દ્રષ્ટાંત તમને આપું કે હોડી અને ડોલ, કે ગાડી અને ડોશી, આ બે ડમાં તમને જ્યારે આપણે એને ઉચ્ચારીએ ત્યારે કોઈ ફરક લાગે ખરો? હોડી, હો અડી નથી લખતા આપણે, તો એનો અર્થ બદલી જાય છે. હોડી લખીએ છીએ ડ, મૂર્ધન્ય ડ, પણ જ્યારે આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે હોડી એ ડ થડકારા વાળો, થોડોક થડકારો, આપણી જીભ એ થડકારો અનુભવે છે, તો એ થડકારા વાળો ડ છે. ગાડી, ગાડીનો ડ પણ આવો થડકારા વાળો છે, તો એની સાથે ડોલ કે ડોશી, આનો જે ડ છે એ મૂર્ધન્ય સ્થાનેથી ઉચ્ચારાતો ધ્વનિ છે. તો આ બે ડમાં પણ ફરક છે. હું એનો ઉચ્ચાર કરું છું તો પણ તમને ખ્યાલ આવશે. હોડી, ગાડી અને ડોશી નો ડ જે સ્પષ્ટ છે, ડોલનો જે ડ સ્પષ્ટ છે, મૂર્ધન્ય સ્ફોટક વ્યંજન છે, તો આ બે ડ જે અલગ અલગ રીતે ઉચ્ચારાય છે છતાં પણ એના માટે લિપિમાં અલગ ડની વ્યવસ્થા નથી. આ એક વિશેષતા થઈ. બીજી વાત કરીએ આપણે કે ભાર, સૂર જેવા ભાષાના જે સહવર્તી ઘટકો છે એના માટે પણ સંતોષકારક લેખન વ્યવસ્થા ભાષાઓમાં જોવા મળતી નથી. એક સરસ મજાનું દ્રષ્ટાંત તમારી સામે મૂકું. દાખલા તરીકે, તમે માર્કેટ ગયા હતા, એ વાક્ય હું એક પણ શબ્દ ઉપર ભાર મૂક્યા વગર બોલી જાઉં તો એ સાદું પ્રશ્નાર્થ વાક્ય હશે. તમે માર્કેટ ગયા હતા. પણ આ વાક્યના જે 3 શબ્દો છે એ 3 શબ્દો ઉપર અલગ અલગ રીતે હું ભાર મૂકું, તમે ઉપર ભાર મૂકું, માર્કેટ ઉપર ભાર મૂકું કે ગયા હતા ઉપર ભાર મૂકું, તો એ ભાર મૂકીને બોલી શકાય અને તો એનાથી અર્થો પણ જુદા જુદા નિષ્પન્ન થાય. કેવી રીતે? હવે જુઓ તમે, હું આ 3 શબ્દોને અલગ અલગ રીતે એના ઉપર ભાર મૂકીને બોલું અને એનો અર્થ બદલી જાય. હું તમે ઉપર ભાર મૂકીને બોલીશ, તમે માર્કેટ ગયા હતા. તમે કે ઘરમાંથી બીજું કોઈ. મને શંકા હોય તો તમે માર્કેટ ગયા હતા, તો એ વાક્યનો મારો કહેવાનો અર્થ બદલી જાય છે. હવે માર્કેટ શબ્દ ઉપર ભાર મૂકું, તમે માર્કેટ ગયા હતા કે કોઈના ઘરે ગયા હતા, મારો પૂછવાનો અર્થ એ છે. તમે માર્કેટ ગયા હતા, ત્યાં માર્કેટ શબ્દ ઉપર ભાર મૂક્યો છે ને એનો અર્થ બદલી જાય છે. તમે માર્કેટ ગયા હતા કે નહોતા ગયા, વાત તો થઈ હતી, પણ તમે માર્કેટ ગયા હતા કે નહોતા ગયા, તો ગયા હતા ઉપર ભાર મૂકું છું ત્યારે પણ એનો અર્થ બદલી જાય છે. એટલે
તમે જોઈ શકો કે એક નાનકડું વાક્ય હોય પણ એમાં જે શબ્દ ઉપર ભાર મૂકીને બોલવામાં આવે તો એમાંથી જુદા જુદા અર્થો નિષ્પન્ન થતા હોય છે. પણ આપણે તેને લેખનમાં, એ વાણીની વિશેષતા ખરી, પણ એને આપણે લેખનમાં લિપિ વડે એ વ્યક્ત કરી શકતા નથી. એ લેખનની મર્યાદા છે. બીજી એક વાત આપણે કરીએ. અમુક ઉચ્ચારણ ઘટકો માટે ભાષામાં અલગ લિપિ ચિહ્ન ન હોય એવું પણ બને. દાખલા તરીકે ગુજરાતીમાં ગોળ, ગોળ એટલે આકાર, વર્તુળાકાર માટે શબ્દ આપણે વાપરીએ ગોળ. એ ગોળમાંનો જે ઓ છે એ સાંકડો, સંવૃત્ત છે. ભાષા વિજ્ઞાનની પરિભાષામાં એને સંવૃત્ત કહેવાય, સાંકડું. જ્યારે ગોળ એ ખાવાનો ગોળ, એનો ઉચ્ચાર પહોળો છે, વિવૃત કહેવાય એને. જુઓ તમે, બે વચ્ચેનો ઉચ્ચારણ ભેદ. ગોળ એવું હું જ્યારે બોલું છું, એનો સાંકડો ઉચ્ચાર કરું છું ગોળ, ત્યારે એક આકાર છે, ગોળ, ગોળાકાર છે. પણ ગોળ, આ ગોળ એનો પહોળો ઉચ્ચાર કર્યો મેં અને એનો અર્થ થાય ખાવાનો ગોળ. એવી જ રીતે વેર, વેર એટલે વેરવું, વેર સાંકડો સંવૃત્ત ઉચ્ચાર જ્યારે હું એનો કરું છું ત્યારે એનો અર્થ થાય વેરવું. પણ વેર, વેર ઝેર, દુશ્મનાવટ જ્યારે હોય ત્યારે એનો જે એ છે એ વિવૃત્ત છે. તો એ વેર અને વેર એના એ માટે પણ ગુજરાતીમાં અલગ લિપિ ચિહ્ન નથી. અલબત્ત એમ પણ કહી શકાય કે એ લિપિ ચિહ્ન છે છતાં આપણે ઉપયોગમાં લેતા નથી. ક્યાં લઈએ છીએ આપણે? વિવૃત્ત. ડોક્ટર, ડોક્ટર ઉપર આપણે જે અર્ધચંદ્રબિંદી જેવો દ્રશ્ય સંકેત મૂકીએ છીએ એ વિવૃત્તની નિશાની છે. પણ એ ભાગ્યે જ આવા કોઈ શબ્દોમાં એ સચવાયું છે. એટલે અને ઉચ્ચારણ ભેદ પણ, વાણીની એ વિશેષતા પણ જે જાણકારો હશે એમની વાણીમાંથી એ તમને મળશે. બાકી સામાન્ય લોકો ગોળ, એ ગોળ ખાવાનો કે ગોળ, એ રીતે ખાવાના ગોળનો ઉચ્ચાર થાય સાચી રીતે, પણ એ આપણે એને લિપિમાં સંવૃત્ત કે વિવૃત્ત એ દર્શાવતા નથી. આ પણ વાણી અને લેખન સંદર્ભની એક વિશેષતા છે. હવે બીજી એક વાત જોઈએ આપણે કે ઉચ્ચારણ એક હોય, ઓલામાં ઉચ્ચારણ જુદા છે પણ લિપિ એક છે. ગોળ ને ગોળ. અહીંયા એનાથી વિરુદ્ધનું હવે વાત આવે છે કે ઉચ્ચારણ એક હોય પણ એની લિપિ અલગ અલગ હોય, એની જોડણી જુદી જુદી જાતની થતી હોય. એટલે કે ભાષામાં એક જ ધ્વનિ માટે એકથી વધુ લિપિ ચિહ્નો હોય. દાખલા તરીકે ફ્રેન્ચ ભાષામાં ઓ માટે, ઓ દર્શાવવા માટે 30 જેટલા લિપિ ચિહ્નો છે. ગુજરાતીમાં પાહણી, હણીનો હણ દીર્ઘ હોય તો એનો અર્થ પીવાનું પાણી, અને પાણી હ્રસ્વઈ હોય તો એનો અર્થ થાય હાથ. એટલે એ રીતે ગુજરાતી ભાષાની લિપિ જે છે એમાં 2 ઈ આપણે દર્શાવીએ છીએ, દીર્ઘ અને હ્રસ્વ. પણ એ બેયનું ઉચ્ચારણ તો એક જ કરીએ છીએ. કોઈ ઈરાદાપૂર્વક
ભાષાશાસ્ત્રી હોય અને જેમ ગોળ અને ગળનો ઉચ્ચાર કરતા હોય એમ પાણી અને પાણી પણ છતાંય આપણને આ બે ઈ દીર્ઘ હોય કે રસ્વ હોય પણ આપણો કાન એ એક જ ઈને સાંભળે છે. એટલે આપણે લખીએ છીએ બે ઈ દીર્ઘ અને હ્રસ્વ, પણ એનું ઉચ્ચારણ તો આપણે એક જ કરીએ છીએ. એવી જ રીતે ગુજરાતીમાં શ ના તાલવ્ય અને મૂર્ધન્ય, શ અને શ ફાડ્યો, એવા બે ભિન્ન ઉચ્ચારણો સ્વતંત્ર રૂપે તો છે જ નહીં, સંયોગ ભેદે છે. મેં કહ્યું એમ. એટલે બે ડ માટે જેમ એક જ લિપિ ચિહ્ન છે એ આપણે જોયું, એમ આમના માટે પણ હોય તો ચાલે. ઉમાશંકર જોશી, તો જોશીમાં શ મીંડાવાળો જેને આપણે કહીએ એ પણ લખાતો હોય છે અને શ ફાડ્યો પણ લખાતો હોય છે. આ બે લખાયેલો તમે જોયો હશે. તો બેમાંથી એક જ હોય તો ચાલી શકે. એવી જ રીતે ઋષિનો રૂ અને રૂમાલનો રૂ લિપિમાં બે અલગ છે, પણ આપણે એનો ઉચ્ચાર તો એક સરખો જ કરીએ છીએ. એટલે એ રીતે રૂનું ચિહ્ન જે છે, દ્રશ્ય સંકેત જે છે, એને આપણે વધારાનું ગણી શકીએ. અંગ્રેજીમાં એક્સ, ટેક્સ, એ એક્સ પણ એ રીતે વધારાનો લિપિ સંકેત છે, કેમ કે એને તમે કે એસ એનું જો ઉચ્ચારણ કરો તો એ પણ ક્ષ જેવું જ થાય, એક્સ જેવું જ થાય. ગુજરાતીમાં ક્ષ અને જ્ઞ માટે હું અહીંયા લખી નથી શકીએ, પણ ક્ષ અને જ્ઞ એ ક અને શ જોડો એટલે ક્ષ થાય, અને ગ અને ન જોડો તો જ્ઞ થાય. તો એ બંને માટે આપણે આ બે સંયુક્ત વ્યંજનો વાપરી શકીએ. ક્ષ માટે ક શ અને જ્ઞ માટે ગ ન, અડધો ગ અને ન, અડધો ક અને શ, તો ક્ષ અને જ્ઞ એ દર્શાવી શકાય. એટલે એ રીતે એ પણ ગુજરાતી ભાષાના વધારાના વ્યંજનો છે એમ કહી શકાય. ગાંધીયુગ અને પછીના જે થોડાક આવા જોડણી સરળ બનાવવાની ઝુંબેશ ઉપાડનારા જે લોકો હતા, વિદ્વાનો હતા, એમણે ભાષાની લિપિને આ રીતે સરળ કરવાના પ્રયત્નો કરેલા, પણ આપણે હજુ એનાથી ટેવાયેલા નથી. હવે આપણે બીજી એક એની વિશેષતા જોઈએ. ક્યારેક જોડણી ઉચ્ચારણને યોગ્ય રીતે રજૂ ન કરતી હોય એવું પણ બને. દાખલા તરીકે ગુજરાતીમાં જોડણીનો એવો નિયમ છે કે જ્યાં હ શ્રુતિ ઉચ્ચારાતી હોય, શ્રુતિ સાંભળવામાં આવતી હોય, ત્યાં કાં તો હ અલગ લખી પણ શકાય. જો લખવાની વાત આવે તો સાંભળવામાં આવતો જ હોય છે હ, શ્રુતિ, એટલે આપણે એને શ્રુતિ કહ્યું. હ શ્રુતિ ઉચ્ચારાતી હોય છે બોલવામાં, પણ એને જ્યારે લખવાનું થાય ત્યારે કાં તો અલગ હ લખવો અથવા ન પણ લખવો, પણ એ બેયમાં ક્યારેક ગોટાળો થવાનો સંભવ છે. દાખલા તરીકે બહેનને બેન અને મોરને મોર લખી શકાય. બહેન, બહેન, બળદોને હ જોડેલો બેન કે બેન, આ ત્રણમાંથી કોઈ પણ રીતે એ શબ્દ લખવાથી એના અર્થમાં કશો ફેર પડતો નથી. પણ મોર, માત્ર મોર લખીએ એમાં હ શ્રુતિ ના આવે તો એનો અર્થ થાય પક્ષી,
અને મોર એટલે આંબાનો મોર, આંબે આવેલો મોર. એટલે મ ને હ જોડો તો એનો અર્થ બદલી જાય છે. ત્યાં મોર એટલે આંબાનો મોર, એ અર્થ બદલી જાય. એ સિવાય પણ હ લખવાથી કે ન લખવાથી પણ અર્થમાં ગોટાળો થાય એવું બને. મેં અહીંયા દ્રષ્ટાંત મૂક્યા છે તમારી સામે કે બહાર આપણે બોલતા હોઈએ છીએ, મોટા ભાગે ઉચ્ચારણો બહાર એવું કરતા હોઈએ છીએ, પણ બહાર એટલે ઘરની બહાર. હું બહાર હતો, પણ એ બહાર હતો એટલે સમજાય છે, પણ એ બહારને તમે બહાર લખો તો એ વસંતની બહાર શોભા થઈ જાય, અને ખાલી બાર લખો તો એ બારની સંખ્યા સાથે એનો ગોટાળો થાય. એટલે આ પણ એક ઉચ્ચારણ અને લેખનની ખાસિયત છે. ક્યારેક શબ્દની જોડણીમાં જેનો ઉચ્ચાર ન થતો હોય એવા નકામા લિપિ ચિહ્નો પણ આવી જતા હોય છે. દાખલા તરીકે દુઃખ, નિશ્વાસ વગેરેમાં જે વચ્ચે બે મીંડા તમને દેખાય છે એને વિસર્ગ કહેવામાં આવે. એટલે જ્યારે લખવાનું આવે ત્યારે આપણે વિસર્ગ લખીએ છીએ, પણ સામાન્ય રીતે એ વિસર્ગનો આપણે ઉચ્ચાર કરતા નથી. આ રીતે ઉચ્ચારણ અને લેખનની જે વિશેષતાઓ છે એને જોતાં એવું કહી શકાય કે કોઈ પણ ભાષામાં ઉચ્ચાર અને જોડણી વચ્ચે સંપૂર્ણ સમાનતા હોતી નથી. એનું કારણ જો આપણે જોઈએ તો ભાષા એ ભલે સૂક્ષ્મ, ધીમું, પણ પરિવર્તનશીલ અને વિકાસશીલ વસ્તુ છે, અને એના ઉચ્ચારણો એ સતત બદલાતા હોય છે, જ્યારે જોડણી એટલી ઝડપથી બદલાતી નથી. અલબત્ત મેં આ પહેલાં કહ્યું કે આ મોબાઈલ યુગ છે, SMS નો જમાનો છે. વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં અસંખ્ય રીતે ભાષાનો લિખિત વ્યવહાર, એમાં પણ થતા ફેરફારો આપણે જોઈ શકીએ છીએ. જેમ કે આપણે હમણાં થોડી વાર પહેલાં જોયું કે જય શ્રી કૃષ્ણ એને તમે અંગ્રેજીમાં લખી શકો, પણ અંગ્રેજીમાં JSK એમ પણ લખાય છે, તો આપણે સમજી શકીએ છીએ કે શું કહે છે. ગુડ મોર્નિંગને GM, ગુડ નાઇટને GN, ટેક કેર ને TC સમજી શકીએ છીએ. ત્યાં સુધી તો ઠીક છે, પણ ગ્રેટ GR અને પછી આંકડાનો 8 એવું લખે છે લોકો, ગ્રેટ. તો આ સમયમાં લેખનમાં પણ, લિપિમાં પણ પરિવર્તનો આવતા આપણે જોઈ શકીએ છીએ, પણ ભાષા અને વાણી જેટલું ઝડપી પરિવર્તન નથી. અલબત્ત એ મોબાઈલના આવતા, SMS નો સમય આવતા એમાં પણ પરિવર્તનો આવ્યા છે, એ આપણે નોંધવું ઘટે. ઉચ્ચારણ એ ભાષાનું મૂળ તત્વ હોવા છતાં ભાષાના લિખિત રૂપનો મહિમા લોકોના મનમાં હંમેશા વધારે હોય છે. કેમ કે લિખિત ભાષા એ શિક્ષણની ભાષા હોય, એ ઉચ્ચરિત ભાષા કરતાં માન્ય ભાષા સાથે વધારે એકરૂપ હોય છે. દાખલા તરીકે આપણી વાણીમાં બોલીના લક્ષણો હોઈ શકે. આપણે જોઈશું આપણા આગળના બીજા એપિસોડમાં કે ભાષા, માન્ય ભાષા, એની પ્રાદેશિક બોલીઓ, શું ફરક હોય છે એમાં.
પણ આપણી વાણી જે છે એ માન્ય ભાષાથી ઘણી જુદી હોઈ શકે, પણ લેખિત સ્વરૂપની જે ભાષા છે એ માન્ય ભાષાની નજીક હોય છે. અલબત્ત અધ્યાપકોની ભાષા, ટીવી જેવા પ્રચાર માધ્યમોની ભાષા એ પણ માન્ય ભાષાની નજીક હોય છે, પણ વ્યક્તિગત જો વાત કરીએ, વૈયક્તિક રીતે વાણી એ માન્ય ભાષાથી થોડી દૂર હોય છે. હું અત્યારે તમારી સાથે જે રીતે વાત કરી રહી છું એ એક અધ્યાપકીય મારું જે સ્ટેટસ છે એને અનુરૂપ વાત કરી રહી છું, પણ હું મારા ઘરમાં મારા બાળકો સાથે, મારા સ્વજનો સાથે જે વાત કરતી હોઈશ એ આ માન્ય ભાષાની આટલી નજીકની વાત એ નહીં હોય. હું અહીંયા સ્પષ્ટ રીતે બારણું શબ્દ તમારી સામે બોલીશ, વાટકો શબ્દ તમારી સામે બોલીશ, પણ જ્યારે મારા ઘરમાં વાતચીત કરતી હોય સામાન્ય વ્યવહારમાં, ત્યારે હું પણ બાયણું કે વાટકો એવો શબ્દ પ્રયોગ કરતી હોઈ શકું. એટલે વાણી વ્યવહારની જે છે એ માન્ય ભાષાથી થોડી દૂરની હોઈ શકે, પણ મોટા ભાગે લિખિત સ્વરૂપની જે ભાષા છે એ માન્ય ભાષા સાથે વધારે પડતી એકરૂપ હોય છે. કેમ કે એ વર્તમાનપત્રોમાં છપાતી હોય, એ ભાષકોના એક મોટા સમૂહને માટે હોય. લિખિત સ્વરૂપ જે છે પુસ્તકોની ભાષા હોય, સાહિત્યની ભાષા હોય, તો એ બધી જ ઉચ્ચરિત ભાષા કરતાં એ લિખિત ભાષા જે છે એ માન્ય ભાષા સાથે વધારે એકરૂપ હોય છે. ભાષાનું લિખિત રૂપ જે છે એ વધારે ટકાઉ હોય છે. એટલે આપણે જે જોયું કે ભાષાનો લિપિનો ઇતિહાસ એ 5,000 વર્ષથી વધારે જૂનો નથી, તો એ આપણને કેમ ખબર પડી છે કે 5,000 વર્ષ પૂર્વે ઋગ્વેદથી જે આપણા સાહિત્યની શરૂઆત થઈ છે, તો એ લિખિત સ્વરૂપે 5,500 વર્ષ પહેલાં એ લખાયું એવું મનાય. એટલે આપણી પાસે લિખિત સ્વરૂપમાં અલબત્ત પ્રકાશનની શોધ થઈ હશે, ટાઈપિંગની શોધ થઈ હશે, પછી એ લિખિત સ્વરૂપે આપણી પાસે આવ્યું હશે. એટલે જ્યારથી છે ત્યારથી અત્યાર સુધી એ આપણી પાસે અવેલેબલ છે. તો એ ભાષાનું જે લિખિત રૂપ છે એ વધારે ટકાઉ હોય છે. ઉચ્ચારણ અને લેખન વચ્ચેનો જે સંબંધ છે એ થોડે ઘણે અંશે પારસ્પરિક અસરનો સંબંધ છે. કેમ કે હું મારી વાણીમાં બોલીના લક્ષણો આવશે, ધીમે ધીમે એ લક્ષણો ભાષામાં સ્થિર થશે, અને ભાષામાં આવતા એ લેખનમાં પણ આવશે. એટલે એ રીતે ભાષાનો જ્યારે આપણે ઇતિહાસ તપાસીશું ત્યારે આપણે જોઈશું કે કઈ રીતે માનવ વ્યવહારની જે બોલીઓ છે એ જ ક્યારેક માન્ય ભાષા બની જતી હોય. સંસ્કૃત, પછી પ્રાકૃત, પછી અપભ્રંશ, અને પછી ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, બંગાળી વગેરે ભાષાઓ જે આવી એ કોઈને કોઈ બોલીનું વિકસિત રૂપ જ હતું, અને એને આપણે માન્ય ભાષા ગણી. તો એ વાણી અને લેખન, ઉચ્ચારણ અને લેખન એ બંને વચ્ચે એ રીતે પારસ્પરિક અસરનો સંબંધ છે એમ કહી શકાય. અને છેલ્લે નોંધીએ આપણે કે કેટલાક વિદ્વાનોના મતે ઉચ્ચારણ એટલે કે વાણી અને લેખન એ ભાષાની 2 છટાઓ છે. આપણે એ વાત સાથે સંમત થઈએ કે ભાષા એ એક છે, અને એની સાથે ઉચ્ચારણ અને લેખન એ ભાષાની 2 છટાઓ છે. પણ આ બધાની વચ્ચે જે સૂક્ષ્મ ભેદો છે, એની જે બધાની વિશેષતાઓ છે અલગ અલગ, એ આપણે અહીંયા જોવાની કોશિશ કરી. આ સાથે ઉચ્ચારણ અને લેખન આ વિશેની મારી વાત હું અહીંયા પૂર્ણ કરું છું. ફરી મળીશું. આભાર.